તો રાજ્યમાં વરસાદ અને ઉકળાટ રહેશે. છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી છે. તો દમણ, દાદરા નગર હવેલી, અમરેલીમાં પણ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. બેઝ સિસ્ટમથી પડી શકે છે રાજ્યમાં વરસાદ. ઘણા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હાલ રાજ્યમાં બેઝ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વરસાદની શક્યતા છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. જે દિવ્યા, વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્યાં ક્યાં જિલ્લા છે કે જ્યાં વરસાદ વરસી શકશે? હિના, એક તરફ હવે ચોમાસું સારી રીતે આગળ રોકેટ ગતિએ વધી રહ્યું છે અને 15 થી 20 જૂનની આસપાસ ગુજરાતમાં પણ ચોમાસું પહોંચે તેવી સંભાવનાઓ છે, જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા ગોવા અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસું પહોંચશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો હશે ત્યાં વધુ પ્રભાવિત થશે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ અને ડાંગમાં આજે છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. તો સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ, જેમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં આજે ભારે વરસાદની સંભાવના છે, જે વ્યક્ત કરવામાં આવી છે. તો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં આજે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારો હશે ત્યાં આજે ઉકળાટ રહે તો વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ સંભાવનાઓ છે, તે વ્યક્ત કરવામાં આવી છે. હાલ વરસાદ લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ પણ શક્યતા દર્શાવવામાં નથી આવી, પરંતુ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે અને તેના જ કારણે ઉકળાટનો સામનો પણ લોકોએ કરવાનો વારો આવશે. 10 જૂન સુધી વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાતમાં હવે ચોમાસું નજીક છે. આગામી દિવસોમાં એટલે કે 15 થી 20 જૂનની આસપાસ ગુજરાતમાં પણ ચોમાસું બેસી શકે તેવા એંધાણ આપવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં ચોમાસું પ્રવર્તશે ત્યારે દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના પણ વ્યક્ત છે, તે કરવામાં આવી છે. સત્તાવાર રીતે હવામાન વિભાગ તરફથી પણ 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું બેસશે તેવી સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. જી બિલકુલ દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.